મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જિલ્લામાં 5 વિધાનસભા વિસ્તારમાં 8 લાખથી વધુ એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝ થયા છે. જિલ્લામાં 64% કામગીરી પૂર્ણ થઈ છે. તો તમામ મતદારોને પોતાનું ફોર્મ સત્વરે જમા કરાવી બીએલઓને સહકાર આપવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તો ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં 5 વિધાનસભા મતદાર વિભાગના કુલ 12,71,375 મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. તો 8 લાખથી વધુ ફોર્મ બીએલઓ દ્વારા પરત મેળવીને ડિજિટાઇઝ કરવામાં આવ્યું છે. તો 64.17% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો બાકી રહેતા ફોર્મ પરત મેળવવાની કામગીરી ચાલુ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તો મતદારોએ ફોર્મ પરત જમા કરાવેલ નથી તે તારીખ 29 અને 30 નવેમ્બરના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે જમા કરાવી શકશે હોવાનું પણ જણાવાયું છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.